નમસ્કાર મિત્રો, કેટલાક વિદ્યાર્થીઓને કેટલાક એમસીક્યુ પ્રશ્નની અંદર તકલીફ છે. તો પહેલા જે વિદ્યાર્થીઓએ મને મોકલ્યા છે એવા પ્રશ્નો હું તમારી સામે સોલ્વ કરું. મિત્રો, પહેલો પ્રશ્ન, एक पत्थर में 500 मीटर ऊंचाईना टावरनी टोच परथी सरोवरमां फेंकता पाणी साथे અથડાવાનો અવાજ ખાલી જગ્યા સેકન્ડ પછી સંભળાશે. કૌશલ લખ્યું છે ધ્વનિનો વેગ 333 મીટર પર સેકન્ડ. મિત્રો, આ પદાર્થ એક તો આ પ્રશ્નની અંદર એક વસ્તુ સમજી લો કે તમને 500 મીટર ઊંચા ટાવરની ટોચ પરથી તમે જે પદાર્થને ફેંકો છો ને એ ખરેખર મુક્ત પતન કરવાનું છે. એ તો પદાર્થ તો ગમે તે ફેંકાય. એટલે પહેલી વસ્તુ તો આ કે તમે મુક્ત પતન કરો. એક વસ્તુ આ અથડાવાનો અવાજ ખાલી જગ્યા સેકન્ડ પછી સંભળાશે. તો મિત્રો બરોબર ધ્યાનથી સમજો કે માની લઈએ કે આ વાપરતા 500 મીટર ઊંચો આ માની લો કે ટાવર છે અને માની લો કે અહીં ગાડી પાણી બરાબર. હવે માની લો કે કોઈ વ્યક્તિ અહીંયા ઊભી હોય, માની લઈએ કે કોઈ વ્યક્તિ અહીંયા ઊભી અને પદાર્થ અહીંયાથી મુક્ત પસંદ કરે. હવે અવાજ સાંભળવાની વાત છે. હવે શું થાય, આ પદાર્થ જે છે એ ધીમે ધીમે નીચે આવશે નીચે આવશે નીચે આવશે નીચે આવશે અને પાણીમાં પડશે. અવાજ તો તારે પેદા થશે ને. પથ્થરો જોતી પાણીમાં ના પડે તો સમજી લો અવાજનું કોણ આવે ને, ધ્વનિનું કોણ આવે ને. એટલે પહેલી વસ્તુ તો આ કે આ પદાર્થને આ પાણીની સપાટી સુધી પહોંચતા એક તો t1 સમય લાગશે. હવે જેવો પદાર્થ પડશે એટલે એની અંદરથી ધ્વનિ પેદા થશે અને એ ધ્વનિ કઈ બાજુ જશે તો કે ધ્વનિ ઉપર તરફ જશે. એ ધ્વનિ આના કાનમાં પડશે ત્યારે એને અવાજ સંભળાશે ને. તો દરેક કિસ્સામાં પદાર્થ હોય કે ધ્વનિ હોય, કાપેલું અંતર તો 500 મીટર રહેવાનું. તો ધ્વનિને આટલે સુધી પહોંચતા લાગતો સમય માની લો કે t2 લે. ખ્યાલ આવે? તો તમે t1 અને t2 શોધ્યા પછી t1 + t2 કરો એ આપણો જવાબ. ચાલો કમ્પ્લીટ છે મિત્રો. તો પહેલા t1 ને શોધવું છે. ચાલો પહેલા પથ્થરને પાણીમાં પડતા લાગતો સમય t1. તો આપણી પાસે સૂત્ર છે d = v0t + 1/2 at². આમાં જરૂરી ફેરફારો કરી નાખો. તો d અમે યાદ રાખો, મુક્ત પતન છે લાગતો છે. પદાર્થ ગુરુત્વાકર્ષણ બળની દિશામાં આવે છે 1/2 g t1². બગડાને આ બાજુ લઈ લો 2d / g = t1². therefore t1 = √2d / g. d ની કિંમત તો જાણવું, e = √2 × 500. g ની કિંમત સરળતા ખાતર 10 લઈ લો. એક બિંદુ કેન્સલ. 2 × 50 એટલે 100 થશે. 100 નું વર્ગમૂળ 10 છે. મિત્રો ધ્યાનથી સાંભળજો. આ તો પદાર્થને પાણી સુધી પહોંચતા લાગતો સમય. ધ્વનિ તો હવે પેદા થશે
હવે ધ્વનિ અહીંથી આટલે જશે, ઉપર જશે, એટલે ધ્વનિ માટે વેગ બરાબર અંતર ભાગ્યા સમય સૂત્ર વાપરો, તો v બરાબર d બાય t2 લેટર વાપરો, t2, તો t2 ઇઝ ઇક્વલ ટુ d ભાગ્યા v થશે, d ની કિંમત 500, વેગની કિંમત મને 333 આપેલી છે, ધ્વનિનો વેગ 333, આનો મિત્રો ભાગાકાર કરશો એપ્રોક્સિમેટલી 1.5 સેકન્ડ, આનો ભાગાકાર કરશો તો એપ્રોક્સિમેટલી 1.5 સેકન્ડ આવશે, તો ટોટલ સમય કેટલો લાગે ઇઝ ઇક્વલ ટુ 10 વત્તા 1.5 11.5 સેકન્ડ. મિત્રો હું ગણાવું છું, તમે મથો, તમે જો હજી નહીં મથો ને તો હજી આ એક જવાબ નહીં આવે, તમારે પ્રયત્ન કરવો પડશે. અને જે તે સાહિત્યમાં મિત્રો પ્રશ્નોને ઘણી આપેલા હોય છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. એવું કોઈ જરૂરી નથી કે સાહેબ બોર્ડ ઉપર લખે તારે આપણને આવડે, આપણે જાતે થોડી પ્રયત્ન કરવો પડશે. ચલો મિત્રો બીજો પ્રશ્ન. ચાલો, સ્થિર સ્થિતિમાંથી ગતિ કરતા કણનો પ્રવેગ 10 સેકન્ડમાં 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય છે. મિત્રો સ્થિર સ્થિતિમાં ગતિ કરતા કણનો પ્રવેગ 10 સેકન્ડમાં 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય છે. ત્યારબાદ 30 સેકન્ડ સુધી અચળ ઝડપથી અને ત્યારબાદ 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રતિ પ્રવેગીય ગતિ કરીને સ્થિર થાય છે, તો કણે કાપેલું કુલ અંતર કેટલું હશે? મિત્રો આપણે કહો છો, તમે જો એને કઈક આકૃતિમાં ઢાળવાનો પ્રયત્ન કરશો ને તો આવા પ્રશ્નો આવડશે. હવે જો માન લો કે હું એક સિમ્પલ ટ્રેક દોરી આ રહ્યો છે. હવે અહીંયાથી માની લો કે વાહન સ્થિર સ્થિતિમાં હતું, પ્રારંભિક વેગ 0, પ્રારંભિક વેગ v0 બરાબર 0. હવે મને પ્રવેગ આપેલો છે એટલે a ઇઝ ઇક્વલ ટુ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ આપેલો, એટલે પ્રવેગી ગતિ થાય એ નક્કી વાત થઈ, એટલે ક્રમશઃ વેગ વધતો જ જશે. કેટલા સમય સુધી કરે છે? t બરાબર 10 છે, t બરાબર 10 બરાબર. માની લો કે આ જે 10 સેકન્ડ છે એ 10 સેકન્ડનો પદાર્થ આટલું અંતર આવે, માની લો એને કઈ દઉં છું d. હવે મિત્રો 30 સેકન્ડ સુધી એ અચળ વેગથી ગતિ કરે છે. 30 સેકન્ડ તો માની લો કે t બરાબર 30 સેકન્ડ લઉં અને ત્યાંથી એ અચળ વેગી ગતિ કરતો હોય તો મિત્રો ધ્યાનથી અહીં તો વેગ વધશે 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 આટલે સુધી વધશે, પણ પછી તો અચળ વેગવાળી ગતિ થઈ ગઈ, એટલે અહીં ગાડી જે વેગ હશે એ વેગ 30 સેકન્ડ સુધી જવાશે, એટલે આનો અંતિમ વેગ હું v લઉં. મિત્રો આ સમજવા જેવી વાત છે. માનો કે આ 30 સેકન્ડમાં પદાર્થે આટલું અંતર કાપ્યું, આ d2. હવે મિત્રો શું થાય કે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રતિ પ્રવેગી ગતિ કરી અને પદાર્થ સ્થિર થાય. તો માની લઈએ કે અહીં ગાડી પદાર્થ સ્થિર થઈ, અંતિમ વેગ છે, અહીં ગાડી t નથી આપેલો પણ પ્રવેગ આપેલો a બરાબર -4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. માનો કે અહીંથી આટલું અંતર d3 છે. તો મિત્રો બહુ સ્પષ્ટ થઈ ગયું, આ ત્રણે ત્રણ d1 d2 ને d3 શોધી કાઢો તો આપણો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. તો કેવી રીતે મિત્રો સોલ્વ કરવો? હવે મને પ્રવેગ આપેલો છે, પ્રારંભિક વેગ જાણો, તો આના માટે હું આવું સૂત્ર વાપરું, d બરાબર v0t પ્લસ 1/2 at નો સ્ક્વેર. પ્રવેગી ગતિ તો છે, તો
તો d ની જગ્યાએ d1 મૂકું d1 ઇઝ ઇક્વલ ટુ 1/2 a ની કિંમત બગડો અને t નો સ્ક્વેર એટલે 100 થશે 10 તો વર્ગ એટલે 100 બગડો કેન્સલ d1 ઇઝ ઇક્વલ ટુ 100 મીટર મને ખબર પડી ગઈ હવે મિત્રો d1 તો શોધી હવે મારા આટલો કટકો શોધવો પડે હવે આટલો અચળ વેગ છે એટલે એ વેગ જાણતો નથી મિત્રો ધ્યાનથી એટલે મારે પહેલા કોણ શું કરવું પડે આ વેગ શોધવો પડે તો મારી પાસે સૂત્ર છે v v0 a t છે તો અંતિમ વેગ મારે શોધવો હોય v 0 2 into 10 therefore v is equal to 20 મીટર પર સેકન્ડ હશે આ રો જે વેગ છે એ 20 મીટર પર સેકન્ડ છે હવે અચળ વેગ વાળી ગતિ એટલે વેગ બરાબર અંતર ભાગ્યા સમય લેવું તો વેગ એટલે 20 અંતર તો મારે d2 શોધવાનો છે સમય 30 तो मित्रों d2 is equal to 20 into 30 into 6 is equal to 600 मीटर क्या मित्रों अघरू હતું આ અચળ વેગ વાળી ચલો હવે શું કહે છે આટલા પ્રતિ પ્રવેગની ગતિ કરી અને સ્થિર થાય તો મારે તો અંતર શોધવાનું છે તો d is equal to v square minus v0 square अपन टाइम्स 100 मीटर वापरी दो d ની જગ્યાએ d3 લો અંતિમ વેગ તો 0 ઓછા પ્રારંભિક જો આ પ્રારંભિક હવે જ્યારે આલો પદાર્થ અહીંયા આવશે અહીંથી પ્રતિ પ્રવેગી ગતિ ચાલુ થાય એટલે અહીં ગાડી એનો વેગ કેટલો હશે 20 તો 20 કારણ કે પ્રતિ પ્રવેગ તો આના પછી લાગુ પડે છે ને એટલે પ્રારંભિક વેગ કેટલો એનો 20 મીટર પ્રતિ સેકન્ડ એટલે 20 નો વર્ગ 400 भाग 2 कौंसમાં -4 4 कैंसिल -sin कैंसिल એટલે 100 ભાગ્યા 2 is equal to 50 मीटर चलो d1 आई गया d2 आई गया d3 आई गया 600 ને 700 750 ટોટલ અંતર 750 મીટર મિત્રો હું ફરી કહું તમારે પ્રયત્ન તો કરવો જ પડશે એ સિવાય તમારાથી પ્રશ્નો ઝડપથી સોલ્વ નહીં થાય કમ્પ્લીટ છે ચલો મિત્રો ત્રીજો ચલો એક કણનું સ્થાનાંતર x is equal to a e raised to minus alpha into b plus b e raised to beta into t अनुसार समय સાથે બદલાય છે સ્થાનાંતર એક કણનું સ્થાનાંતર x બરાબર a e raised to minus alpha into t plus b e raised to minus beta into t अनुसार समय સાથે બદલાય જ્યાં a b alpha અને beta ધન અચળાંકો છે તો કણનો t સમયે વેગ કેટલો તો મને મિત્રો તો કણનો t સમયે વેગ પછી ખાલી જગ્યા હવે ચાર ઓપ્શન કેવા આપ્યા છે આલ્ફા અને બીટા થી સ્વતંત્ર છે આલ્ફા બરાબર બીટા થાય ત્યારે ઘટીને શૂન્ય થાય સમય સાથે ઘટતો જાય છે સમય સાથે વધતો જાય મિત્રો ખાસ ધ્યાન રાખજો જે તમે પ્રશ્ન કોઈ પણ શિક્ષકને પૂછો ને તો મિત્રો યાદ રાખજો વિકલ્પો ખૂબ મહત્વના એટલે કોઈ પણ શિક્ષકને તમે પ્રશ્ન પૂછો તો વિકલ્પો સાથેનો પ્રશ્ન આપો એનાથી એક આઈડિયા જાય મિત્રો આપણને એક દિશા મળે કે આપણે કઈ બાજુ જવાનું છે આપણે કેવું સાબિત કરવાનું એના સિવાયના એના જવાબો હોઈ શકે એ પ્રશ્નના જવાબો બીજા હોઈ શકે એટલે મિત્રો ખાસ ધ્યાન રાખો વિકલ્પો ખૂબ મહત્વના
હવે મને શું કહે છે આનો વેગ શોધવાનો છે તો મિત્રો આનું વિકલન કરીને આપો સ્થાનાંતર તો આપેલું છે તો t સાપેક્ષ વિકલન કરો જો આનું t સાપેક્ષ વિકલન કરો તો dx dt એટલે મને મળી ગયો વેગ ચલો વિકલન કરો ચલો એ તો અચળાંક છે એ પડ્યો રહેશે e રેસ ટુ આટલાનું વિકલન એમનું એમ જ e રેસ ટુ માઈનસ આલ્ફા ઇન્ટુ t પણ હવે ધ્યાનથી આવા ઘાતાંકનું વિકલન થાય છે એટલે t નું t ના સાપેક્ષમાં તો વિકલન 1 થશે એટલે અહીં આવશે એકલો માઈનસ આલ્ફા મિત્રો આ ધ્યાન રાખજો બધું બરાબર છે હવે એ જ પ્રમાણે અહીંયા પ્લસ b m નો m અચળાંક છે e રેસ ટુ બીટા ઇન્ટુ t એ m નું m હવે ઘાતાંકનું વિકલન થાય છે એટલે બીટા અચળાંક છે બીટા પડ્યો રહેશે t નું t ના સાપેક્ષનું વિકલન 1 તો અહીં આવશે એકલો બીટા આવશે તો e જોજો માઈનસ આલ્ફા ઇન્ટુ a e રેસ ટુ માઈનસ આલ્ફા t પ્લસ b ઇન્ટુ બીટા e રેસ ટુ બીટા ઇન્ટુ t આ વિકલન થઈ ગયું હવે મિત્રો ખાસ સમજો e માઈનસ આલ્ફા e અપોન આ ને નીચે ઉતારો e રેસ ટુ આલ્ફા ઇન્ટુ t પ્લસ આ બધું કોઈ ફેરફાર કરવાની જરૂરિયાત નથી બરાબર છે હવે તમારે નક્કી કરવાનું સમય સાથે વેગ વધે છે ઘટે છે અચળ રહે છે આલ્ફા બીટા ઉપર આધારિત નથી એવું કંઈક રજૂ કરવું હવે મિત્રો ખાસ આ છે ચલ ઘાતાંકીય વિધેય આને ચલ ઘાતાંક એક્સપોનેન્શિયલ ફંક્શન જેમ આનો ઘાતાંક આની કઈ વેલ્યુ છે મિત્રો e જે છે એ નેચરલ વેલ્યુ છે બરાબર છે એટલે તેનો ઘાતાંક વધશે તો એની કિંમત તો વધવાની છે એટલે મિત્રો ધ્યાનથી t જેમ વધે એમ આ પદની અંદર તો વધારો થાય એ તો સ્પષ્ટ પણ હવે મિત્રો આ બધું શું છે અહીંયા t માં વધારો કરી તો આના છેદની કિંમત વધશે પણ મિત્રો માઈનસ આની કિંમત આનો છેદ વધવાનો છેદ વધશે એટલે આ પદની અંદર પણ વધારો થાય કેવી રીતે મિત્રો માની લો કે મારી પાસે આ ઉપરનું પદ છે ને એ -5 છે અને આની કિંમત જે છે એ કિંમત માનો કે 2 રહી તો આની કિંમત કેટલી થાય e -2.5 થાય સમજો હવે માઈનસ આમાં તો હું ફેરફાર કરતો નથી t બદલું છું તો હું સમય બદલું એટલે આ છેદની કિંમત વધવાની એટલે માની લઈએ કે આની કિંમત 3 થઈ સમજો તો a આનો જવાબ -1 point something આવે તો વધ્યું કેવા ઘટી ગયા ઋણ વેલ્યુ સૂત્રો એટલે વધ્યું કેવા એટલે એનો અર્થ શું થયો કે t ની કિંમત વધારતા વેગની અંદર વધારો થાય તો સાચો જવાબ છે સમય સાથે વેગમાં વધારો થાય છે ચલો કમ્પ્લીટ છે મિત્રો તો આવા પ્રશ્નો મિત્રો જો અને કેટલીક વસ્તુ અન્ય સાહિત્યમાં સમજ્યા વગર મેં નહીં પડે એની અંદર તો વધશે પણ તમારે એ વિચારવું પડશે કે ભાઈ આ કેવી રીતે વધે કેવી રીતે ઘટે એવું બધું વિચારવું સારું ચલો ચોથો પ્રશ્ન આપો ચોથો પ્રશ્ન એક કણ સૂર્ય પથ પર x² is equal to at નો સ્ક્વેર પ્લસ ટ્વાઇસ bt પ્લસ c સમીકરણ અનુસાર ગતિ કરે છે a b c અચળાંકો છે t સમય છે તો કણનો પ્રવેગ મિત્રો પ્રવેગ છે તો કણનો પ્રવેગ ખાલી જગ્યાના સપ્રમાણમાં હોય આવો હવે મિત્રો ધ્યાનથી તમને કદાચ વિકલન કરવાનું નહીં ફાવ્યું હોય કે કદાચ નહીં આવે મિત્રો સાચી વાત છે વિકલન ખાલી dx of x raised to n is equal to n into x raised to n minus 1 લખવાથી આવડવાનું નથી એ નિયમ
અને નિયમને એપ્લાય કરવાની જે રીતો છે એ રીતો પણ તમારે જાણવી પડશે. તો મિત્રો મને x² આટલો આપેલો, આનું સમીકરણ નંબર 1 હવે જોજો મિત્રો, મારે તો પ્રમેય શોધવો એટલે મારે આનું વિકલન તો કરવું જ પડશે. તો મિત્રો ધ્યાનથી જોજો. હવે આનું t સાપેક્ષ વિકલન, t સાપેક્ષ વિકલન t સાપેક્ષ એટલે આ x² ધ્યાનથી મિત્રો વાપરજો. d/dx of x raised to n is equal to n x raised to n minus 1. જો અહીં x છે તો અહીંયા x જ છે. આ x ના સાપેક્ષમાં વિકલન અને આનું તો t ના સાપેક્ષમાં કરું છું. તો મિત્રો પહેલા તો x નો સ્ક્વેર એટલે ઘાતાંકીય વિકલન થાય, બરાબર છે. તો આનું વિકલન જે છે બગડો આગળ આવતો રહેશે 2x. બરાબર મિત્રો, હવે ધ્યાનથી વાંચો. હજી x નું કોના સાપેક્ષમાં કરવાનું હતું? તો કે t ના સાપેક્ષમાં. તો હજી x નું કરવું પડે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. તો તમને એમ થાય કે સાહેબ અત્યાર સુધી તો આપણે કર્યું ને, તો મિત્રો ધ્યાનથી સાંભળી લો. d/dx of x નો સ્ક્વેર આવું છે બરાબર છે. તો આનું વિકલન તમે 2x લખો, બરાબર, ઘાતાંકીય વિકલન કરી દે તો તમે તો પાછા તો કશું આવતું નથી મિત્રો, આવે દેખાતું નથી. કેમ? ઘાતાંકીય વિકલન કરી. હવે આ x નું વિકલન કરવું, પણ x નું કોના સાપેક્ષમાં વિકલન છે? x ના સાપેક્ષમાં. એટલે x નું x ના સાપેક્ષમાં વિકલન 1 થાય એટલે લખાતું નથી. પણ અહીં ઘણી પ્રોબ્લેમ, આ x નો સ્ક્વેર 2x કર્યો ઇન્ટુ dx/dt. મિત્રો ખાસ ધ્યાન રાખજો આ નિયમો. હવે મિત્રો ધ્યાન, હવે આગળ કરું વિકલન is equal to, હવે તો જો હવે બધા કી બહાર આવતો છે તો હવે પ્રોબ્લેમ નહીં. એટલે આનું વિકલન એ પડ્યો રહેશે t² નું વિકલન 2t વત્તા બગડો પડ્યો રહેશે b પડ્યો રહેશે t નું t ના સાપેક્ષમાં વિકલન પર, અને પેલામાં તો t છે જ. તો મારી પાસે આનું વિકલન આવે, જો આ બગડો બધા ઉડી જવા, એટલે અહીં ગઈ આવશે x dx/dt is equal to at plus b. આવું આવશે મિત્રો. ખાસ સમજો, સમજવા જેવી વાત છે મિત્રો. આ dx/dt શું છે ખબર? વેગ તત્કાલીન વેગ, સ્થાનાંતરનું સમયના સાપેક્ષ વિકલન શું આવે? તો મને વેગ આવે. તો વેગ છે તો હું શું કરું છું? અહીં ઘણી સાઈડમાં લખું છું dx/dt is equal to at plus b upon x થાય. આનો વેગ કયો? આનો વેગ મિત્રો મારે તો પ્રવેગ મેળવવાનો છે, તો મારે આ સમીકરણનું ફરીથી વિકલન કરવું પડે. આ વેગ આવી ગયો તો ભાઈ વેગનું સમયના સાપેક્ષમાં વિકલન કરું તો પ્રવેગ મળે ને. એટલે હું આનું વિકલન કરું t સાપેક્ષ ફરીથી વિકલન લે. જોજો મિત્રો હવે ચાલો આ શું છે? સ્થાન. આ શું છે? તો કે વેગ. તો સમય સાથે x બદલાય. હા, સમય સાથે આ વેગ છે તો વેગમાં સમય લેજો, તો સમય સાથે વેગે બદલાય. આનો અર્થ શું થયો કે સમય સાથે સ્થાનાંતર પણ બદલાય છે, સમય સાથે વેગ પણ બદલાય છે. તો આ રાશિએ બદલાય છે અને આ રાશિએ બદલાય છે. તો મિત્રો ધ્યાનથી સાંભળી લો. હવે વિકલનનો ગુણાકારનો નિયમ લાગુ પાડો. ગુણાકાર, આ બે પદો ગુણાકારનો છે તો ગુણાકારનો નિયમ બિલકુલ સરળ છે. શું કરવાનું? પહેલા એક પદને મૂકી નાખવાનું અને બીજા પદનું વિકલન કરી નાખવાનું.
બરાબર છે? પછી બીજું પદ મૂકી રાખવાનું, પહેલા પદનું વિકલન કરી નાખવાનું. તો કેવી થાય છે જો મિત્રો, આ x છે, હું મૂકી રાખું, x ને મૂકી રાખું. હવે આનું વિકલન કરવાનું, આનું વિકલન કરો, બીજા પદનું વિકલન કરો. તો આ છે વેગ, આ છે વેગ, બરાબર, dx by dt. એનું બીજી વખત વિકલન કરું તો આવું થઈ જાય, d square x by dt નો સ્ક્વેર. મિત્રો આ નિયમો તમારે શીખવા પડશે. એટલે જ કદાચ તમને તમે પાઠ્ય કોઈ રેફરન્સ જોશો, એ રેફરન્સ કોઈ તમને નહીં આવે. મિત્રો ધ્યાન દે, આ સ્થાનાંતર છે, આ સ્થાનાંતર, એનું એક વખત વિકલન કરું t સાપેક્ષ, એટલે મને dx by dt is equal to 0. હવે બીજી વાર વિકલન કરવાનું, તો બીજી વાર વિકલન એટલે આનું એક વખત થઈ ગયું. હવે ફરીથી કરું છું તો એને લખાય આવું d square x by dt. અને આનું એક વખત થઈ એટલે આને શું લખાય dv by dt. આ બધા પ્રમેય ખ્યાલ આવે મિત્રો? ચાલો પેલું પદ મૂકી રાખ્યું, બીજા પદનું વિકલન કર્યું. હવે બીજું પદ મૂકી રાખું, તો બીજું પદ મૂકી રાખું તો dx by dt એ પદ મૂકી રાખું. અને હવે આનું t સાપેક્ષ વિકલન કરવાનું, તો આનું t સાપેક્ષ વિકલન કરી તો dx by dt જ આવશે. તો હું શું કરું, dx by dt નો સ્ક્વેર કરી નાખું. મિત્રો સમજો આ વાત. ચાલો is equal to સામેની સામે વિકલન કરવાનું છે, એટલે પહેલા તો t નું t ના સાપેક્ષમાં વિકલન તો બરાબર, એટલે a આવશે. b આમ તો t છે જ નહીં. મિત્રો ખાસ ધ્યાન રાખજો આ બાબત. હવે મિત્રો શું કરવું, જો આ છે પ્રવેગ, મારા પ્રવેગ લાવો તો ગમે એમ કરીને મારે સારું સાદું રૂપ આપવું પડે. મારે ગમે તેમ કરીને પ્રવેગ લાવવું છે. આ dx by dt, જો dx by dt ની કિંમત અહીં ગાડી મૂકી તો હું એક કામ કરું, આ dx by dt ની કિંમત આમાં મૂકી દઉં. જોજો તો શું થાય, dx by dt ની કિંમત આમાં મૂકું, આ સમય તો જો x into d square x by dt square plus at plus b ભાગ્યા x આખાનો સ્ક્વેર is equal to a. આવો છે. હું માત્ર પ્રવેગ જોઈએ તો હું ગમે તેમ કે પ્રવેગને સૂત્ર કરતા બનાવવા માંગુ છું, તો x into d square x by dt square is equal to a. આ પદને આ બાજુ લઈ લો, minus at plus b ભાગ્યા x આખાનો સ્ક્વેર. આવું થશે. મિત્રો બરોબર ધ્યાનથી તમે પણ લખતા રહેજો, સમજતા રહેજો. જો હવે શું, આનો સ્ક્વેર એટલે ઉપર એ સ્ક્વેર થશે, નીચે સ્ક્વેર થશે. તો હું લસા મિત્રો ધ્યાન, મિત્રો એક પર ઉઠાવ છો, x into d square x by dt square, એ તો એમને is equal to આ a m નો માઈનસ આવું લખી શકું at plus b આખાનો સ્ક્વેર અને ભાગ x નો સ્ક્વેર. બંનેનો સ્ક્વેર તો કરવાનો છે. તો જો is equal to, ચલો લસા લેવું તો ax નો સ્ક્વેર ઓછા at plus b આખાનો સ્ક્વેર અને ભાગ લસા લીધો x નો સ્ક્વેર. મિત્રો સમજો હવે. ચાલો is equal હવે જો આ x નો સ્ક્વેર છે તો x ના સ્ક્વેરની કિંમત તો સમીકરણ 1 માં આપણે છે. x ના સ્ક્વેરની કિંમત તો આપણને સમીકરણ 1 માં આપેલી છે, તો એ મૂકી દો. તો that a કૌંસ at નો સ્ક્વેર plus twice bt plus c અને માઈનસ, ચલો મિત્રો આનું સાદું પાપું a square into d square plus twice abt plus bc અને ભાગ x નો સ્ક્વેર.
આવું થશે. ચલો હજુ સારું બાબુ ઇઝ ઇક્વલ ટુ, ચલો એ ને અંદર a સ્ક્વેર ઇન્ટુ t સ્ક્વેર ટ્વાઇસ adt પ્લસ ac માઇનસ જો બધાના ચિહ્નો ઉલટાના x કોના બરાબર છે યાદ રાખજો. ચલો a સ્ક્વેર ઇન્ટુ t સ્ક્વેર કેન્સલ, આ પ્લસ આ માઈનસ કેન્સલ, ઇઝ ઇક્વલ ટુ મારી પાસે આવ્યું ac માઈનસ b સ્ક્વેર અપોન x કોના બરાબર ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ b સ્ક્વેર x બાય dt નો સ્ક્વેર. આ x ને છેદમાં તો b સ્ક્વેર x by dt square is equal to ac minus b square ભાગ્યા x cube. હવે મિત્રો ધ્યાનથી a b અને c એ તો અચળાંકો, એ તો કોન્સ્ટન્ટ હશે. તો એનો અર્થ એ થયો કે આ જો આપણો પ્રમેય છે, પ્રમેય is proportional to 1 upon x cube થાય, કારણ કે આ બધી વેલ્યુ તો અચળ છે. તો therefore a is proportional to x raised to minus 3 થાય. તો મિત્રો સાચો જવાબ છે આ, a is proportional to x raised to minus. મિત્રો એક વસ્તુ બરોબર ધ્યાન રાખજો કે આ પ્રશ્નો આવા ઘણા બધા પ્રશ્નો કે કેટલે સુધી સાહેબ જવાનું, કેવું બદલાવાનું. તો મિત્રો એક વસ્તુ યાદ રાખો કે તમને જેટલા અચળાંકો આપ્યા હોય ને એ અચળાંકોમાં આવવાનો પ્રયત્ન કરો. મિત્રો ધ્યાનથી અચળાંકોમાં આવી જશો એટલે એક પદ છૂટું પડી જશે. જો અહીંયા x m નો એમ એટલે a is proportional to x raised to minus 3. તો મિત્રો ચાર પ્રશ્નો ખૂબ સારા હતા. તમે પણ આવી પ્રશ્નો મને મોકલશો તો હું એને ઉકેલવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. અને તમને જે એની અંદર ગણિત છુપાયેલું છે એ ગણિત તો મિત્રો તમારે જાણવું પડશે, એ સિવાય તમારાથી પ્રશ્ન સોલ્વ નહીં થાય. એટલે હું ફરી કહું છું, દરેક લેક્ચરનો વ્યવસ્થિત અભ્યાસ કરો. તમને જે ગૃહ કાર્ય આપું એ ગૃહ કાર્ય માટે મથો. એ 1 કે 2 કલાકનું કામ નથી મિત્રો, એમાં આખો દિવસ તમારો નીકળી જશે. થોડે ઘણા સોલ્યુશન નહીં આવે પણ જેવો અંદર ચમકારા થવા મળશે તમને, પછી તમને મજા આવશે.